સોપારીની વાત કરો. આ બધું તો બરોબર છે. એમાં એ ટાઈમે તો બહુ રિસેશન ચાલતું હતું. કોઈ નથી, એનથી 4 ગણી ખરાબ પરિસ્થિતિ 2008 માં હતી. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી પડીકીની પોડકાસ્ટમાં. તો આજે આપણે બોલાવવાના છે સ્વપ્નિલભાઈને, જે પડીકીના મોજીલા છે, ગુજરાતી છે અને બહુ જ પડીકી ખાય છે, પડીકીના શોખીન છે. તો આજે આપણે એમને બોલાવીશું અને થોડા સવાલ જવાબ કરીશું. તો વેલકમ સ્વપ્નિલભાઈ, આવી જાઓ. તો આ છે આપણા સ્વપ્નિલભાઈ. કેમ છો સ્વપ્નિલભાઈ? મજામાં? બસ મજામાં જોવા. અને શું ચાલે તમારી પડીકી? હજુ ખાવ છો તમે? અરે એક નંબર બરાબર ચાલે છે જો. હજુ છોડી જ નહીં એમ ને? ના નહીં છૂટે હજુ. તો આ છે આપણા સ્વપ્નિલભાઈ. એમની સાથે આજે આપણે પડીકીની ડિસ્કસ કરીશું અને પડીકીના સવાલ જવાબ કરીશું. તો સ્વપ્નિલભાઈ, તમે પડીકીની શરૂઆત ક્યારે કરી હતી? જ્યારે હું બીજા ધોરણમાં હતો ત્યારે મેં પડીકીની શરૂઆત કરી હતી. બીજા ધોરણથી તમે પડીકી ખાવ છો? હા. તો બીજા ધોરણથી તો અત્યારે તમારી ઉંમર કેટલી હશે? અત્યારે અરાઉન્ડ 30 ઉંમર થઈ ગઈ છે મારી. અરે બાપ રે, 28 વર્ષથી એ પડીકી ખાય છે. તો પડીકીની શરૂઆત તમે જ્યારે કરી તો ત્યારે તમે પડીકી કઈ ખાતા હતા? ત્યારે હું ખાતો હતો ગંગા છે, સુરેલી છે, કેટરીના છે. કેટરીના? કેટરીના મીરભાઈ, એ કેટરીના નહીં, એ તો વિકી કૌશલ લઈ ગયો છે. કેટરીના મીઠી સોપારી એ ખાતો કેટરીનામાં હતો. સોપારી આવતી હતી? હા, તે ઘડે આવતી હતી. તમને ખબર નહીં? મેં કોઈ દિવસ ખાધી નહીં. મેં ગંગાની દિલ્લગી ખાધી છે. આ કેટરીના નવી સાંભળી. ના ના, તે ઘડે કેટરીના આવતી હતી. બરોબર. તો એ ટાઈમે તમે કેટરીના અને આવી બધી સોપારી ખાતા હતા. અને પછી પછી જેમ જેમ મને સમજણ પડી એમ એમ હું પછી એક લેવલ અપ થઈ ગયો. અને પછી હું જ્યારે કોલેજમાં આવ્યો ત્યારે હું તુલસી છે, માણેકચંદ છે, પાન પરાગ છે, અરે બાપ રે, પછી વિમલ છે, બોલો જુબા હા કેસરી, એ તો એડવર્ટાઇઝ જોઈએ એટલે પછી ખબર છે. રજનીગંધા, હા. આ બધા ઉપર પછી ફોકસ કર્યું. એટલે તમે બધી જ પડીકી ખાઈ લીધી હશે ને? બધી જ પડી ગઈ, ખાઈ બી લીધી. નહીં બાકી. વધારે પડતું ફોકસ આપણું વિમલ, હા. રજનીગંધા અને તુલસી. અરે બાપ રે. તો પડીકી ખાતા ખાતા તમારે બધું બહુ ફેસ કરવું પડ્યું છે. પપ્પા મારતા હશે, મમ્મી મારતી હશે, ઘરમાં બધા બધું પ્રોબ્લેમ નહીં આવતા હોય? અરે પ્રોબ્લેમ તો બહુ બધા આવે છે લાઈફમાં, પણ એ કહેવા જેવું નથી. આ લાઈવ પોડકાસ્ટમાં કહીશ તો બધા હસી પડશે મારા ઉપર અને બધાને થોડું મજાકમાં લાગશે, પણ મારી ઉપર જે વીતી છે પડીકી બાબતે એ હું થોડું ઘણું તમને કહેવા માંગુ છું. તો એકચ્યુઅલીમાં એવું થયું હતું કે જ્યારે હું પડીકી ખાતો હતો ત્યારે મને આ પડીકી ઘરે પકડાઈ ગઈ એકવાર બેગમાં. તો મારા પપ્પા જોઈ ગયા તો મને પૂછ્યું કે આ કોની છે, આમ છે તેમ છે. જે ઘડે મેં મારા ભાઈબંધનું નામ આપ્યું. બરોબર. કે આ એક તુષાર કરીને છે, એનું આ છે, મારા બેગમાં રહી ગયો છે. તો મને તે ઘડે છોડી દીધો મારા પપ્પાએ. અને ફરી એકવાર એ બજારમાં હું તુલસી ખાતો હતો અને બાજુના ઘરમાં અમારા ચંપક કાકા ખરા એ મને જોઈ ગયા. ઓ બાપ રે, તો તો આઈ બની હશે તો તમારી. ચંપક કાકાએ ઘરે કહી દીધું. હા. અને પછી મારા પપ્પાએ જે મને મારવા લીધો છે ઓ બાપા. અને કેવો સબક આપ્યો ખબર તમને? મને અંગૂઠા પકડાયા. હા હા, સ્કૂલમાં પકડાવે એવા? હા, અંગૂઠા પકડાયા, ઉપર પાછું મૂક્યું તું દંડો. હા. અને દંડો જેટલી વાર પડે નીચે એટલી વાર મને પટ્ટા મારે. બાપ રે. 3 કલાક કન્ટિન્યુ મારાથી 15 વાર દંડા પડ્યા છે. એ 15 વાર મેં પટ્ટો ખાધો હતો. તો પછી તમે પડીકી છોડી દીધી હશે? અરે તોય નહીં છોડી યાર, છોડતી યાર. એવું કરે? તોય પટ્ટો એટલા બધા પટ્ટા ખાવા હોવા છતાંય મેં પડીકી નહીં છોડી. બોલો. મને તો એક જ વાર ખાલી પડી હતી ને, મેં બધું છોડી દીધું હતું ને સીધો થઈ ગયો. તમારું કેવું પડે યાર બાપુ? અરે પ્રાણ જાય પણ પડીકી ના જાય. કેવું પડે, કેવું પડે. હા, તો અત્યારે તમે પડીકી તો ખાવ છો જ. પછી તમે કોલેજમાં આયા, સ્કૂલમાં પછી મોટા થયા તારે પછી બદલી કે પછી? ના બદલી ને, પછી તો વિમલ ચાલુ કરીને રજનીગંધા ખાઉં છું અત્યારે તો. અત્યારે રજનીગંધા ખાઓ. અત્યારે રજનીગંધા તો ખાઉં છું. તમાકુ ડબ્બો એડ, ભરાઈ ગયો. હા એ તો જોયો મેં. તમાકુ એડ કરો, ખાલી સાદી ખાવ છો? ના, હું વિમલ ખાઉં તો તમાકુ એડ કરું. હા હા. બાકી રજનીગંધા સાદી ખાવાની મજા આવે. બરોબર. તો તમે આ પડીકી વડી ખાતા તો તમારે ગર્લફ્રેન્ડમાં પ્રોબ્લેમ આવ્યા ખરા? લગ્ન જીવનમાં કે ગર્લફ્રેન્ડમાં, સ્કૂલમાં, કોલેજમાં? પ્રોબ્લેમ તો આવે જ નહીં યાર. પડીકી ખાઈ એટલે તમને ખબર છે રીઝન શું આવે? હા, એટલે આપણે મોઢામાં એની સ્મેલ બી ત્યારે આવે. તો મોઢામાં સ્મેલ આવે, પછી એક તો દાંત પીળા થઈ જાય, લાલ થઈ જાય. એ તો બહુ પ્રોબ્લેમ વિમલ ખાઈએ એટલે દાંત તો આમ લાલ લાલ થઈ જાય. પેલી કેસર વાળી આવે હવે કોઈ છોકરી આમ હામુય ના જોવે, આપણી આમ મામય ના જોવે કે એવું આમ ગંધાઈને જતી રહે આખી. એ તો પણ આપણને કોઈ ફરક પડે નહીં. છોકરીઓને આપણને કોઈ શોખ હતો નહીં. બરાબર. આપણને શોખ ખાલી પડીકીનો જ હતો. હા હા. એટલે કોઈ જોવે ના જોવે, આપણને એક બેન થઈને આપણને કશું ફરક ના પડે. પછી મેરેજમાં યાર ખબર તમને શું શું થયું?
મને આ 7 થી 8 છોકરીઓ મને રિજેક્ટ કર્યો. ઓ બાપા 7 થી 8 છોકરી. તમે વિચારશો કે મને આમ જો દેખાવમાં કેવો છું ના આમ તો તમે કમ્પ્લીટ છો. અને આના લીધે મને છે ને 7 થી 8 છોકરીઓએ રિજેક્ટ કર્યો. 7 થી 8 છોકરી એટલે થોડું એટલું અમારું સુખી કુટુંબ છે અમારું, હમ. તોય પણ મને રિજેક્ટ કર્યો. બોલો એ છોકરીઓએ. તો પછી આ રિજેક્શન ના લીધે ઘરમાં બી બધા ટેન્શનમાં તો રહેતા જ હોય કેમ કે છોકરાનું થતું ના હોય અને ઉંમર વધતી જતી હોય ને તો બધાને ઘરમાં ટેન્શન તો રહેવાના જ. અરે તો પછી ટેન્શનમાં કેવું છે કે ટેન્શન તો બધાને રહેતું હતું. પછી હું ફરી વાર અમુક છોકરીઓ જોવા લઈ ગયા હતા. હમ. ત્યારે હું શું કરતો હતો, લીંબુ છે, પછી હળદર છે, મીઠું છે, એની એક પેસ્ટ બનાવીને પછી હું દાંતે ઘસીને જતો હતો, જેથી કરીને મારા દાંત આમ સફેદ સફેદ થઈ જતા હતા. એમાં પછી અમુક 2-3 છોકરીએ હા પાડી, પણ પછી મેં ના પાડી કે ના આ છોકરી નથી સારી, તો મેં ના ગમાડી. કેવું પડે હે? પછી એક છોકરીએ મને ગમાડ્યો, પછી એક છોકરી મને ગમી. હા. એમાં પછી અમારા મેરેજ થયા. અરે પણ તોય આપણી પડીકી છૂટી એ તો નહીં. ના જ છોડો તમે, મને ખબર તો પડી હવે. અને પછી પડીકી મારી વાઈફને ખબર હતી નહીં કે હું પડીકી ખાઉં છું. તો ધીમે ધીમે એને ખબર પડવા લાગી કે પડીકી ખાય છે. તો તમે પડીકી તો બહાર જ ખાતા હશો ને ઘરે તો પછી ના હું ઘરે પણ ખાતો હતો, પણ પેલું આમ કેવું આમ મોઢામાં આમ કરીને ખાઈ લો, પછી બહુ કાંઈ ખબર પડે નહીં. એ કામ કરે હું પડીકી ખાઈ લઉં એવું હતું. હા હા. તો પછી એક દિવસ એને ખબર પડી ગઈ, તો એ તો મને કહે તમને મારા સમજે હવે આજ પછી પડીકી નહીં ખાવાની, આમ તેમ ને તો હું જતી રહીશ, એવું બધું કહેવા લાગી મને. એ બૈરાઓની એવી જ તકલીફ રહેવાની. હું કહું ભાઈ તારે જવું હોય તો જા, હા. આપણી પડીકી છૂટશે નહીં. હું આજે 30 વર્ષનો થયો છું, પણ મારી પડીકી છૂટી નથી. મારા મા બાપે મને આટલું બધું કીધું તોય પડીકી છૂટી નહીં. તો તું આવીને મને છોડાઈ આપવાની છું નહીં. તો તારે જે કરવું હોય તું કરી શકે છે, બાકી પડીકી છૂટશે નહીં. બરાબર? એ તો પછી મેં એને થોડું થોડું પ્રેમથી પટાઈને હું બોલે 1 દાણા ખા 2 દાણા ખા, તો એને પણ મજા આવવા લાગી કે હા હા શું વાત છે, આ તો મજા આવે એવું છે. તો તો પછી એને પણ ટેસ્ટ આવવા લાગ્યો. હા હા. તો પછી હું જેમ ખાઉં એટલે એને 1 દાણો આપું, હું જેમ કહું એને 1 દાણો આપું, એટલે એને કેવું કે એને સારું લાગે અને આપણને ખાવાની છુટ્ટી મળી જાય. હા એ તો સમજી ગયો. એવું ને એવું પછી અમારે હસબન્ડ વાઈફ અમે ચાલુ કરી દીધું ખાવાનું. કેવું પડે હા, તમે એમને હોય પડીકી ખવડાવી તમે ખાધી. આમાં તો હા તો પડીકી કપડ છે અમારી તો. કેવું પડે. તો સોફીભાઈ આ બધું તો બરોબર છે, પણ પછી એ ના સમજ પડી તમે યુકે કઈ રીતે આવ્યા? હું યુકે માં આવ્યો હતો 2008 માં. 2008 માં એ ટાઈમે